આજે આપણે જવાનું હતું બગદાણા, એટલા માટે બગદાણા જવા માટે નીકળી ગયા અને જો આપણે પહોંચી ગયા ડેમે પહોંચી ગયા બાદ તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ બગદાણા, કારણ કે આજે પૂનમ છે એટલા માટે આપણે બગદાણા દર પૂનમે જઈએ છીએ. હવે પેટ્રોલ પંપે પહોંચી ગયા અને પેટ્રોલ નખાઈ દઈએ. પેટ્રોલ નાખે છે જોઈ શકો છો, અને પેટ્રોલ નાખીને આપણે પહોંચી ગયા શેત્રુંજી ડેમ. અને દર મહિને 21 તારીખે આપણે જઈએ છીએ એ બગદાણા સેવાનું કાર્ય કરવા માટે. જોઈ શકો છો આ છે ડેમ, આખી ડેમ છે, ડેમ મોટી. અને આપણે પહોંચી ગયા સાંઈ-વાટિકા ચાલતું તો બધાયનું સેવાનું કાર્ય જોઈ શકો છો. અને અહીંયા છે ભેળ આપતા હતા બધાને. પછી આપણે ભેળ ખાઈને નીકળી ગયા પાછા બગદાણા જવા તરફ. આ કયું ગામ છે તે કોમેન્ટ કરીને જરાક કહેજો. આજે પૂનમ હતી એટલા માટે બધા ચાલીને જતા હતા બગદાણા. જોઈ શકો છો કેટલા બધા ચાલીને જાય છે. અને આપણે પહોંચી ગયા લાપાળિયાના પાટીએ. જય શ્રી મેલડીમાનું મંદિર છે અને આપણે લાગી ગયા લાઈનમાં લાગી. પછી લઈ લીધી થાળી, આપી રસ, પૂરી, શાક, ભાત હતા, કઢીનો ખાધી. પૂનમ મંડળ લાપાળિયાનું પાટિયું પાલીતાણા. ને આ જમવાનું છે જોઈ શકો છો. આ બધા સેવાનું કાર્ય કરે છે દર પૂનમે અહીંયા આ બધા હોય છે. અને અહીંયા બાપા સીતારામની મઢુલી છે એટલા માટે અહીંયા જમવાનું આયોજન છે. પછી નીકળી ગયા બગદાણા તરફ. તોય તે જે બધા ચાલીને જતા હતા અને રાત પડી ગઈ. જોઈ શકો છો ઘણી રાત પડી ગઈ તોય તે બગદાણા જવાનું છે અને રાત્રે બગદાણા પહોંચ્યું છે. આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે ઉઠતા પાવતા એટલે આપણે તેઓ લાઈનમાં ચડી ગયા. અહીંયા આવીને જોયું હતા તો ધૂમ ધડાકે ડીઝે વાગતું હતું, ફટાફટ ડીઝે બોલાવતું હતું. જોઈ શકો છો આ દાદા એને ધૂનમાં નાચતા એટલે બેઠા છે. જોવો તમે ડીજે કેવું મસ્તીનું છે. અને અહીંયા યાત્રા ડિસ્કો કરતા જાય જેમ કે મેં જોયું હતું. અને આપણે પહોંચી ગયા છીએ બગદાણા. જોઈ શકો છો અહીંથી સામું દેખાય છે બગદાણા તો નથી દેખાતું, તેનું મંદિર દેખાય છે બગદાણા. પગપાળા ઘણા હાલીને આવે છે. અને આખો વિડીયો જોવો હોય તો અમારી આ લોંગ વિડીયો આ ચેનલમાં તો જોવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય. તો ચલો લાઈક શેર સબસ્ક્રાઈબ. ફરી ખૂબ આભાર. લાઈક શેર સબસ્ક્રાઈબ.